કેશોદના અજાબ ગામે સંત નિરંકારી મિશન દ્વારા રક્તદાન શિબિર અને આધ્યાત્મિક પ્રવચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રક્તદાતાઓએ ઉત્સાહભેર જોડાઈ રક્તદાન કર્યું હતું। વર્ષ 1929માં સંત નિરંકારી મિશનની સ્થાપના થઈ હતી। નિરંકારી મિશનનું મુખ્ય મથક દિલ્હી આવેલું છે। ભારતમાં આશરે બધા જ રાજ્યોમાં આ મિશનના લાખોની સંખ્યામાં અનુયાયીઓ છે। ગુરુ ગાદી પર છઠ્ઠા સદગુરુ તરીકે માતા સુદીક્ષાજીના પિતા બાબા હરદેવસિંહને વિશ્વમાં માનવતાની શાંતિ માટે ઘણા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે। નિરંકારી મિશન દ્વારા પ્રોજેક્ટ અમૃત અંતર્ગત સ્વચ્છ જલ સ્વચ્છ મન પરિયોજનાના અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જળાશયોના સંરક્ષણ માટે જાગૃત કરવાનો છે। આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2023 થી ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના સહયોગથી કરવામાં આવી છે। પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ જળાશયોની સ્વચ્છતા અને તે સ્થળની સફાઈ કરવામાં આવી છે। સંત નિરંકારી મિશન દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને પૃથ્વીના સૌંદર્યની દિશામાં આ કાર્ય કરવામાં આવી રહ્યું છે। કેશોદના અજાબ ગામે આધ્યાત્મિક પ્રવચનમાં બહોળી સંખ્યામાં અનુયાયીઓ ઉપરાંત ગામના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ સર્વોદય બ્લડ બેંક અને સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી। આજના તણાવયુક્ત જીવન ધોરણમાં સંત નિરંકારી મિશન હેઠળ યોજાયેલા આધ્યાત્મિક પ્રવચનથી શ્રોતાઓ અનુયાયીઓએ ધન્યતા મેળવીને નવું લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું। મારું નામ કાળુભાઈ જલ્લુ। આજ રોજ અજાબ ગામની અંદર સંત નિરંકારી મંડળ દ્વારા મહા રક્તદાન કેમ્પ અને આધ્યાત્મિક સત્સંગનું આયોજન કર્યું છે। સંત નિરંકારી મંડળ ઝોન તરીકે વેરાવળ ઝોનની અંદર 5 જિલ્લા આવે છે। તો 5 જિલ્લાના સત્સંગ મંડળના ભાઈઓ બહેનો બધા મળીને આજે અજાબ ગામની અંદર આ વિશાળ ગ્રુપમાં એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। સંત નિરંકારી મંડળ દ્વારા 1986થી લગાતાર રક્તદાન કેમ્પ થાય છે અને અત્યાર સુધીમાં 13 લાખ કરતાં પણ યુનિટ વધારે રક્તદાન સંત નિરંકારી મિશન દ્વારા થયું છે। તો આજે અજાબ ગામની અંદર અજાબના બધા ભાઈઓ બહેનોના સહયોગથી અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સર્વોદય બ્લડ બેંકના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે।